साधु भूखा भावुका धन का भूखा नाय, अरे धन का भूखा जो फिरे वो तो साधु नाय, धन का भूखा जो फिरे वो तो साधु नाय। आ वाणी कोने याद न होय? आ तो कबीर साहेबनी वाणी छे। संत कबीरનું જે જીવન દર્શન છે એ તો જાણવા જેવું છે। એ તો એક અવતારી પુરુષ હતા। એટલે મારે જે વાત કરવી છે એ સંત કબીરના સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે કે એનો જન્મ ક્યારે થયો, એના માતા પિતા કોણ છે અને એના માતા પિતાનું નામ શું છે અને મૃત્યુ ક્યારે થયું, એના પરચાઓ કેવા છે, એનો પરિવાર કેવો છે, એ બધી આપણે વાતો કરવી છે। અને બીજી વાત ઈ કે કબીર કહે કમાલ को तू दो बाता सीख ले, करी ले साहेब की बंदगी और भूखे को अन्न दे। કબીર કહે કમાલ को, એટલે કબીરે કમાલને આ વાત કરી છે। તો ઈ કમાલ કોણ છે એની પણ આ વાત આવશે। પણ સંત કબીરના સંપૂર્ણ જીવન દર્શનની આપણે જો વાત કરવી હોય તો એનું મૂળિયું તપાસીએ ને તો કાશીમાં એમ કહેવાય છે કે એક ગરીબ બ્રાહ્મણ દંપતી ભગવાનનું ભજન કરે, ઈશ્વરનું ભજન કરે, સ્મરણ કરતા કરતા દોનો દંપતી ભક્તિમય જીવન જીવતા જીવતા સમય જાતા એને ઘેરે એક દીકરાનો જન્મ થયો અને દીકરો છે એ ધીરો ધીરો મોટો થાય છે। પણ હજી 2-5 મહિનાનો એ દીકરો થયો ત્યાં તો વારા ફરતે માતા પિતાનું અવસાન થયું। એક તો બંને જણા ગરીબાઈમાં જીવતા હતા અને બંને જણા એમ કહેવાય છે કે એક પછી એક સમય જાતા મૃત્યુ પામ્યા। આ દીકરો છે ઈ એકલો પડી ગયો પોતાના કાકા દાદાની સાથે। ધીરો ધીરો ઈ દીકરો મોટો થયો। માતા પિતાની છત્ર છાયા તો હતી નહીં। બાળપણથી ઈ દુખી જીવન જીવનારો આ ગરીબ બ્રાહ્મણ છે, ઈ છોકરો છે, ઈ ધીરો ધીરો કાકા દાદાની ભેગો મોટો તો થયો અને પછી યુવાની આવતા એના લગ્ન થયા અને લગ્ન થયા પછી એને ઘેરે એમ કહેવાય છે કે એક દીકરીનો જન્મ થાય છે અને દીકરીનો જન્મ થયો અને દીકરીનો જન્મ થતાની સાથે જ પોતાના પત્નીનું અવસાન થયું। એ પત્નીનું અવસાન થયું અને આ ગરીબ બ્રાહ્મણને બીજો ઝટકો લાગ્યો। એક તો બાળપણમાં માતા પિતા ગુજરી ગયા હતા, પોતે માંડ માંડ મોટો થયો છે અને હવે પોતાની ઘેરે હજી તો દીકરીનો જન્મ દેતાની સાથે પોતાની પત્ની પણ ગુજરી ગઈ। એ દીકરીને ધીરે 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 એમ કહેવાય છે કે આ બાપ છે ગરીબ બ્રાહ્મણ છે એ મોટી કરે છે અને યુવાન થઈ અને દીકરીના લગ્ન કર્યા અને લગ્ન કરતા 6 મહિના લગ્ન પછી ગયા અને 6 મહિને જે દીકરીને આ બ્રાહ્મણે પરણાવી હતી એ દીકરીના પતિનું અવસાન થયું। દીકરી વિધવા થઈ ભાઈ, દીકરી વિધવા થઈ અને પિયરમાં પાછી મોકલી। અને બ્રાહ્મણ સમાજ તો એવો સમાજ કે બીજી વાર લગ્ન ન થાય, લગ્ન એક જ વાર થાય। અને દીકરી છે પોતાના બાપને ઘેરે પિયરમાં પાછી આવી અને બાપ એટલો બધો દુખી થયો કે આહા, જન્મતાની સાથે મારા માવતર મરી ગયા અને મારા લગ્ન થયા પછી પત્ની આવ્યા પછી એમ હતું કે હવે સુખેથી જીવન જીવશું, પણ દીકરીને જન્મ દેતાની સાથે એની માં મરી ગઈ અને છેલ્લે હવે દીકરી યુવાન થઈને એને પરણાવી તો એનો પતિ મરી ગયો। આ દુઃખ હવે સહન થાતું નથી, કરવું તો કરવું શું? અને દીકરીને એનો બાપ એમ કહે છે કે બેટા આ જિંદગીના સુખ દુઃખ કેવા છે એ મેં તે બે જોઈ લીધા છે, એટલે હવે કરવું હોય તો પ્રભુનું ભજન કરાય, સંતોની સેવા કરાય એવું વિચારી અને બાપ અને દીકરી એમ કહેવાય છે કે બંને ધીરે 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 કાશીના ઘાટ ઉપર જઈ અને સંતોની સેવા કરી ભાઈઓ। સંતોની સેવા શરૂ થઈ। સેવા કરતા કરતા એકવાર સંત શ્રી રામાનંદ બાપુ, રામાનંદ સ્વામી એનો ભેટો થાય છે બાપ અને દીકરીને અને એના સેવાથી આ રામાનંદ સ્વામી છે
એ ખૂબ રાજી થાય છે. રામાનંદ બાપુ ખૂબ રાજી થયા અને દીકરી જ્યારે એ રામાનંદને પગે પડે છે ત્યારે એ રામાનંદે એમ કહેવાય છે કે એને આશીર્વાદ આપી દીધા કે પુત્રવતી થાજે બેટા, તારે ઘેરે સરસ મજાનો ઉજળો એક દીકરો જન્મશે. અને બાપની આંખો ફાટી ગઈ, રૂવાડા બેઠા થઈ ગયા. દીકરી પણ વિચારમાં પડી ગઈ અને એ દીકરીનો બાપ એટલું કહે છે કે બાપુ હવે ઉભા રહી જાઓ, હવે તમે તો રામાનંદ છો અને તમારા મોઢામાંથી જે શબ્દો નીકળી ગયા હોય એ સાચા જ પડે, પણ બાપુ તમારા આશીર્વાદ તો મને શ્રાપ રૂપે મળ્યા છે. હે કે હા, કે કેવી રીતે શ્રાપ મળ્યા? કે બાપુ આ મારી દીકરીને તમે જે દીકરો થવાની જે આશીર્વાદ આપ્યા છે ને, એ દીકરી તો વિધવા છે અને અમારા બ્રાહ્મણ સમાજમાં પુનર્લગ્ન થતા નથી. બાપુ આ મારા માટે શ્રાપ બની ગયો અને તમારા શબ્દો કોઈ દી ખોટા જાય નહીં. આ દીકરીને દીકરાનો જન્મ થશે ને તો દુનિયા શું વિચારશે? મને કલંક લાગશે બાપુ, હું દુનિયામાં લોકોની સામે મોઢું નહીં દેખાડી શકું. અને તેથી રામાનંદ સ્વામીએ કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી, તમને ઈ પણ આશીર્વાદ આપું છું કે લોકો તમને કાંઈ પૂછશે નહીં, તમને કાંઈ નહીં કે. તમારે શરમાવાની જરૂર નથી, લોકોથી ડરવાની જરૂર નથી, લોકો શું કહેશે એ જોવાનું નથી. અને ત્યાંથી ઘણો સમય સુધી સંતોની સેવા કરી અને દીકરીને ધીરે 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 પેટ છે વધવા લાગ્યું. ભાઈ ગુરુ રામાનંદના આશીર્વાદથી દીકરીના પેટમાં ગર્ભ અને બાળક પેટમાં મીંડું મોટું થવા અને પેટ દેખાવા માંડ્યું. એટલે લોકો શું કહેશે એની બીકથી આ બાપ અને દીકરી બંને જંગલમાં વગડામાં વયા ગયા કે લોકો શું કહેશે, આપણે શું મોઢું દેખાડશું. અને વગડામાં વયા ગયા અને 9 મહિને દૂધ જેવા દીકરાનો એમ કહેવાય છે કે આ દીકરીની કુંખે જન્મ થાય છે. ઈ જન્મ થાય છે કયા સમયે? જેઠ સુદ પૂનમ હતી અને 1455 સાલ. જેઠ સુદ પૂનમ અને 1455 સાલમાં એ દૂધ જેવા દીકરાનો તેદી જન્મ થયો. અને આ તો આશ્રમ છોડીને એકાંતે વયા ગયા હતા અને બાજુમાં લહર નામનું એ તળાવ હતું. અને દીકરીએ બાપને પૂછ્યું કે બાપુ હવે શું કરવું? અને તેદી બાપે કીધું કે આ દીકરાને રખાય નહીં. તારી કુખે જન્મ થયો એ વાત સાચી, પણ આ દીકરાને લઈ અને આપણે લોકોની સામે જઈને તો લોકોને મોઢું દેખાડ્યા જેવા રહેશું નહીં. હો, લોકો શું આપણી વાતો કરશે કે આ વિધવાને ઘેરે દીકરાનો જન્મ? બેટા આ સ્વીકારવા જેવું નથી. આ બાળકને હવે ક્યાંક ફેંકી દે. પણ આને તો જન્મ આપ્યો છે. માં ઈ તો માં હોય ને ભાઈ, માં ઈ માં અને બીજા વગડાના વા. અને કવિ કાગ બાપુ પણ એમ લખે છે કે મોઢે બોલું માં પછી મને હાચે નાનપણ હાવરે, અરે મોટપ કેરી બધી મજા મને કડવી લાગે. કવિ કાગ કે માં ઈ તો માં છે. માનું હૃદય માનતું નથી, આ દીકરીનું હૃદય માનતું નથી કે મારા દૂધ જેવા દીકરાને કેમ જંગલમાં છોડી દેવો. પણ છતાંય છોડવો પડ્યો. લહર તળાવની પાળે એ મોટું ફૂલડું હતું. એ ફૂલડાની માલપા એ દીકરાને મૂક્યો અને ત્યાંથી એમ કહેવાય છે કે બાપ દીકરી બંને નીકળી ગયા. પોતાના દીકરાને છોડી દીધો. દીકરાને જન્મતાની સાથે એ ફૂલડાની ઉપર મૂકી અને બાપ દીકરી તો નીકળી ગયા. પણ ઘટના એવી બની કે વણકર જુલૈયા મુસ્લિમ સમાજમાંથી એક નુરુ અને એમની પત્ની નિમી, નુરુ અને નિમી બંને પતિ પત્ની છે. એ સૂતરનો ધંધો કરે અને એ સૂતર ધોવા માટે બરાબર આ તળાવે આવવું. જુલૈયા મુસ્લિમ પુરુષનું નામ નુરુ હતું અને એની પત્નીનું નામ નિમી હતું. એ બંને જણા સૂતર ધોવા માટે આ લહર તળાવે આવ્યા અને બાળકને જોયું. ભાઈ ફૂલડાની માલપા બાળકને જોતા પોતે એટલા બધા આનંદિત થઈ ગયા
કે આવા ઘનઘોર જંગલની માલપા આ તળાવના કાંઠે ફૂલડા ઉપર હુતેલું બાળક એટલે આ સાક્ષાત ઈશ્વરના, આ પરવરદિગારના, આ ખુદાના આશીર્વાદ કહેવાય. એની આપણે બંદગી કરી છે, એનું ફળ આપણને મળ્યું છે. આ દીકરાને આપણે લઈ જાવો જોઈએ. અને પછી એ બંને જણા, એને સંતાન હતું નહીં એટલે સંતાનને જોઈને ખૂબ રાજી થયા અને બાળકને લીધું. અને પછી પોતાના જે કાજી સાહેબો હોય ત્યાં આ દીકરાને લઈ જાય છે અને કહે છે કે અમને આ બાળક મળ્યું છે અને એનું નામ જોવો અને અમારે એનું નામ પાડવું છે. અને ત્યારે કાજી સાહેબે એમ કહેવાય છે કે પાક કુરાનમાં જોયું અને બધા નામ પૈગંબરના આવતા હતા. કે આવું નામ કેમ આવે પૈગંબરનું? અને એમાં આ વણકર જુલૈયા મુસ્લિમ છે, થોડીક નીચી જ્ઞાતિ એ વખતે ગણાતી, કે આને પૈગંબરનું નામ કેમ આપવું? મનમાં વિચાર કરે છે. અને બીજા ઘણા બધા કાજીઓને બોલાવી અને કીધું કે મારાથી કઈ ભૂલ તો નથી થતી ને, તમે જુઓ તો. અને એ જ નામ જ્યારે બધા નીકળતા હતા અને વિચારમાં પડી ગયા કે હવે કરવું શું. અને એ વખતે ઈ નાનકડું એવું બાળક, એના મુખમાંથી શબ્દ નીકળે છે. જોજો અહીંયા ચમત્કાર થયો. ઈ જે બાળક ઈ ફૂલડામાં હતું ને ઈ લઈ અને આ મુસ્લિમ સમાજ આવ્યો તો ઈ બંને જણાને એમ હતું કે આનું નામ આપણે પાડીએ. પણ જે કાજી સાહેબો હતા એ નામ પાડી ન શક્યા, કારણ કે એમાં બધા એમાં નામ જોયા ને તો પૈગંબરના નામ આવતા હતા. અને વિચાર્યું કે આવું નામ કેવી રીતે પાડવું. અને એ વખતે એ બાળકના મુખમાંથી અવાજ નીકળ્યો તો કે મારું નામ કબીર પાડો, તમે સૌ લોકો મને કબીર તરીકે ઓળખજો. અને મારો જન્મ અંધશ્રદ્ધા અને કુરિવાજો જે છે એને દૂર કરવા માટે થયો છે અને માયાની જાળમાં ફસાયેલા લોકોને માર્ગે ચડાવવા માટે મારો જન્મ થયો છે. અને ત્યારથી એનું નામ કબીર પડ્યું. અને કબીરને લઈ અને એના પાલક પિતા નૂરુ અને પાલક માતા નિમ્મી એ બંને લઈ જાય છે. અને ધીરે ધીરે એ કબીર છે એ મોટા થતા જાય છે. અને 10 વર્ષની ઉંમર થઈ ત્યારે જે લોકો કુરાન વાંચતા હોય મુર્શિદો, એને અમુક જગ્યાએ જ્યાં ભૂલ થાય અને ગેરમાર્ગે લોકોને લઈ જતા હોય, અંધશ્રદ્ધા તરફ લઈ જતા હોય, એને રોકી અને ટોકે અને એમ કહે કે આ તમે ખોટું બોલો છો, તમે લોકોને સાચું માર્ગદર્શન આપો. અને જે જગ્યાએ પંડિતો કથા કરતા હોય તેને પણ એમ કહેવાય છે કે રોકી અને એમ કે તમે આ ખોટું બોલો છો, એ ખોટા શબ્દો રહેવા દો, લોકોને ગેરમાર્ગે અને અંધશ્રદ્ધાએ દોરવાનું રહેવા દો, તમે સાચું બોલો. આવું કે એટલે પંડિતો અને મુર્શિદો, હિન્દુ અને મુસ્લિમ બંનેને આ કબીર તરફ વિરોધ થયો. અને કહે છે કે કેવો છો, આ બંને સમાજને વિરોધ થયો. અને પછી એક વખત એવું બન્યું કે ગંગાના કિનારે એમ કહેવાય છે કે કથા હાલતી હતી અને ત્યાં જઈ અને કબીરે જ્યારે વિરોધ કર્યો કે તમે આ ખોટું બોલો છો, તમે લોકોને સાચું માર્ગદર્શન આપો. અને ત્યારે ઈ કથા કરનાર પંડિતે એવું કીધું કે તારે અમારી કથામાં કોઈ દી આવવું નહીં, અમારા સમાજમાં. તું તો મુસ્લિમ છો અને અમારી કથામાં ક્યારેય આવવાનું નહીં અને તારું કહેવાનું મનાશે નહીં, કારણ કે તું નુગરો છો. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ચારો વેદ. તારે ગુરુ નથી એટલે અમે નુગરાની વાતો માનીએ નહીં. પંડિતે આવું કીધું. એટલે મનમાં વિચાર આવ્યો કે આ પંડિતે કીધું એ વાત કઈ ખોટી નથી. ગુરુ વગરનો તો નુગરો જ કહેવાય. ભલે હજારો વેદો વાંચી નાખ્યા હોય, પણ જ્યાં સુધી ગુરુની પ્રાપ્તિ ન થાય
ત્યાં સુધી ઈશ્વરની પણ પ્રાપ્તિ ન થાય. એટલે ગુરુ કરવા એ બહુ જરૂરી છે. પણ વિચાર કરે કે એવો સાચો સંત કયો હોય કે જેને હું ગુરુ માની શકું, જેનો શિષ્ય બની શકું. અને એમ કહેવાય છે કે મનમાં વિચાર આવ્યો કે રામાનંદ સ્વામી છે, રામાનંદ જેવા ગુરુ બીજે ક્યાંય મળે નહીં. એટલે વિનંતી કરી કે બાપુ આપ મને દીક્ષા આપો. અને ત્યારે રામાનંદ છે એ ના પાડે છે કે તું તો મુસ્લિમ છો, એની કંઈક પરીક્ષા કરવી છે એવું. એટલે રામાનંદ સ્વામીએ કીધું બાકી સંત છે એ કોઈ દિવસ ભેદભાવ રાખતા નથી, જાતિને પાતી નહીં હરિના દેશમાં. જેમ માં ગંગા સતીએ કીધું એમ સંત હોય એ કોઈ દી જાતિ પાતીમાં માને નહીં. પણ આને કંઈક પરીક્ષા કરવી હતી એટલે કીધું કે આવી રીતે હું તને દીક્ષા ના આપી શકું, એના માટે તારે અભિમાન છોડવું પડે અને નાના બાળક જેવું બનવું પડે. એટલે તે દિવસેનો સમય તો વયો ગયો અને કબીરને મનમાં એવું હતું કે ગમે એમ થાય રામાનંદ સ્વામીનું શિષ્ય બનવું, બાકી બીજો કોઈ ગુરુ ધારવો જ નથી. અને બીજા દિવસે રામાનંદ સ્વામી ગંગાના કિનારે સ્નાન કરવા જાય એ પેલા એ પગથિયે જઈ અને હુઈ ગયો ભાઈઓ. કબીર હુઈ ગયો અને રામાનંદ સ્વામી આવ્યા અને એને પગ અડ્યો કબીરને. એટલે કબીર છે એ રડવા માંડ્યો. રડતા રડતા કહેવા લાગ્યો કે ઓહો મારો કાન તોડી નાખ્યો, કોણ છે? એટલે રામાનંદ સ્વામીને એમ લાગ્યું કે ઓહો કોઈ અહીં સાધુ હૂતો છે અને એના કાનને મારા જે ચરણ પાદુકા છે એ અડી ગયા છે અને એનો કાનમાં કંઈક વાગ્યું છે. એટલે તરત બાજુમાં જઈ અને બેઠા કરી અને કાનમાં ફૂંક મારી અને કીધું કે બેટા રામ નામ લ્યો, રામ રામનું રટન કરો, હમણાં દુઃખ દૂર થઈ જશે. અને એ વાત કરતા કરતા ધીરે ધીરે સૂરજ નારાયણ છે એની કોર છે એ કાઠીભાઈ ભલે ને ઉગા બાણ, બાણ તિહારા લવ બામણા, હવે તો જીયાણ મરણ રી માણ, અમાણી રાખજે કાશ્યપ રાઉત. એવો સૂરજ નારાયણ છે ઈ ઉગ્યો. અને જ્યારે અંજવાળું પડ્યું ત્યારે રામાનંદ સ્વામીની નજર ગઈ અને કબીરને ઓળખ્યો કે કબીર તું? કે હા, કે તમે હવે મારા કાનમાં ફૂંકાઈ મારી દીધી છે, મને ગુરુ મંત્ર આપી દીધો છે કે રામ નામનું રટન કરો. ત્યારબાદ એમ કહેવાય છે કે રામાનંદના એ શિષ્ય બન્યા. અને શિષ્ય બન્યા પછી ધીરે ધીરે એમ કહેવાય છે કે સમય જાતો જાય છે અને 30 વર્ષની ઉંમર થાય છે ભાઈ. 30 વર્ષની ઉંમર જ્યારે કબીર સાહેબની થઈ એ વખતે ગંગાના કિનારે વનરાજ્યાઓની વચ્ચે આવેલી એક ઝૂંપડી, અને ઝૂંપડી પાસેથી નીકળવું અને ત્યાં એક સ્ત્રી ઊભી હતી અને એ સ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો કે આપ કોણ છો? કબીર સાહેબને આ પ્રશ્ન પૂછ્યો કે આપ કોણ છો? અને ત્યારે કબીર સાહેબે જવાબ આપ્યો કે હું કબીર છું. હે કે હા, કે તમારી જ્ઞાતિ કઈ? કે જ્ઞાતિ? કે હા, કે જ્ઞાતિ કબીર છે. હે કે કબીર નામય કબીર અને જ્ઞાતિ કબીર? સ્ત્રી છે એનાથી પ્રભાવિત થઈ ગઈ. સ્ત્રી એનાથી પ્રભાવિત થઈ ગઈ ભાઈઓ. અને લાગ્યું કે જેને જાતિ પાતિનો કોઈ ભેદભાવ નથી, આવા મહાન સંતને હવે છોડાય નહીં. એટલે પોતાના માલઢોર જે કાંઈ હતું એ સંતોને હોપી પોતાની ઝૂંપડી છોડી અને એમ કહેવાય છે કે કબીર સાહેબની સાથે હાલી નીકળી હતી ભાઈઓ. કબીર સાહેબની સાથે હાલી નીકળી અને એનું નામ લોહી હતું. સ્ત્રીનું નામ લોહી હતું. પણ એ લોહી કેવી રીતે નામ પડ્યું અને સ્ત્રી કોણ હતી એનો પણ સરસ મજાનો ઇતિહાસ છે. કે એક જે સંત છે એ ગંગામાં સ્નાન કરવા માટે ગયા અને એને એક પાણીમાંથી કરંડિયો મળ્યો અને કરંડિયો જ્યારે ખોલ્યો ત્યારે એમાંથી એક નાનકડી એવી દીકરી કામળીમાં લપાયેલી, કામળીથી વીટેલી હતી દીકરી નીકળી. અને એ દીકરીનું નામ એને લોહી રાખ્યું, કારણ કે કામળીને બીજી ભાષામાં લોહી પણ કહેવાય છે. એનું નામ
કામળી પણ રાખ્યું. અને કામળીની બીજો અર્થ એટલે લોહી કહેવાય. ઈ લોહી ઈ સંતની ઝૂંપડીએ મોટી થઈ અને ઈ ઝૂંપડીએ બેઠી હતી ને ત્યાં કબીર નીકળ્યા. કબીરથી લોહી છે ઈ પોતે પ્રભાવિત થાય અને પ્રભાવિત થયા પછી એની સાથે એમ કહેવાય છે કે હાલી નીકળ્યા. અને સમય જતા એકવાર બાદશાહ સિકંદર જે છે એ સિકંદરનું એ વખતે રાજ હતું અને એને જાતિ જિંદગી જલંદનો રોગ થયો. જલંદ એટલે કે આખા શરીરમાં લાઈ લાગે, અગ્નિ લાગે, એવું આખું શરીર બળે. અને મનમાં વિચાર કર્યો, મોટી સભા ભરી કે એવું કોઈ છે, કોઈ દવા છે કે મારો આ જલંદનો રોગ મટે. અને ત્યારે કોઈ માણસોએ કીધું કે કોઈ સાચા સંતનો જો તમારી ઉપર હાથ પડી જાય તો તમારું દુઃખ મટે, બાકી આની કોઈ દવા નથી. અને પછી ઈ શોધતા શોધતા ખબર પડી કે રામાનંદ સ્વામી છે એની પાસે એવી તાકાત છે કે આ રોગને મટાડી શકે ખરા. ઈ મહાપુરુષ છે. એટલે રામાનંદની ઝૂંપડીએ ઈ કાશીના ઘાટે જાય છે અને ઈ બાદશાહ સિકંદર કાશીના ઘાટે આવ્યો અને ઝૂંપડીમાંથી હાથ કર્યો કે બાપા મારો રોગ મટાડો, હું આપને ચરણે આવ્યો છું. કે કોણ છો? કે હું બાદશાહ સિકંદર. અને તેદી રામાનંદ સ્વામીએ ના પાડી કે હું તો તારું મોઢું જોવા માંગતો નથી. તે તો આખી જિંદગી યુદ્ધ જ કર્યું છે, લોકોને હેરાન કર્યા છે, બીજું કઈ કર્યું નથી. એટલે તને જલંદનો રોગ થયો છે, એમાં તારે હવે પીડાવું જ રહ્યું. હવે તે કરેલા તું ભોગવ્યું. અને ના પાડી. અને સિકંદર એક તો પોતે મનથી ક્રોધિત તો હતો, શરીરમાં દુઃખ પણ એટલું હતું ને દુઃખ મટાડવાની ના પાડી. એટલે ક્રોધ આવ્યો અને એ ઝૂંપડીનો દરવાજો તોડી અંદર જઈ અને પોતાના કમરમાં રહેલી તલવાર કાઢી અને રામાનંદ સ્વામીનું મસ્તક છે એ દળથી અલગ કરી નાખ્યું. એ રામાનંદની હત્યા કરી. એટલે પછી મનમાં પસ્તાવો થયો કે આ તો બહુ કરી. આ એક જ વ્યક્તિ એવો હતો કે મારા રોગને મટાડી શકતો હતો. હવે કરવું તો કરવું શું? પસ્તાવો થાય છે. ત્યારે અમુક જે પાખંડીઓ માણસો હતા એને રામાનંદ સ્વામી અને કબીર ઉપર ખૂબ જ વિરોધ હતો. એટલે એને એવું લાગ્યું કે હવે આને કબીર પાસે મોકલી દેવાય, એટલે એને પણ આ મારી નાખે. એટલે વાત કરી કે તમે કબીરને બોલાવો ને તો કબીરની અંદર એવી શક્તિ છે કે આ રામાનંદ સ્વામીને એ સજીવન પણ કરી શકે. અને રામાનંદ સ્વામી જો સજીવન થાય તો તમારો રોગ મટાડે. કે બોલાવો કબીરને. અને કબીરને બોલાવવામાં આવ્યા. અને કબીરને એ પગમાં પડી અને બાદશાહ સિકંદર છે એ એટલું કહે છે કે આ રોગમાંથી મને મુક્ત કરો. અને ત્યારે સિકંદરની ઉપર કબીર સાહેબે હાથ મૂક્યો અને એનો રોગ છે એ મટાડ્યો. રોગ તો મટી ગયો. પાખંડીઓને એમ થઈ ગયું કે ઓહો બહુ કરી આ તો. અને બાદશાહને કબીર સાહેબ ઉપર એવો પ્રેમ જાગૃત થયો, પગમાં પડી ગયા. ત્યારે અમુક માણસોએ કબીર સાહેબને એવું કીધું કે તમે તો આને રોગ હારો કરી દીધો, પણ તમારા ગુરુનો હત્યારો છે. જો તમારા ગુરુનું મસ્તક અને દળ અલગ પડ્યું છે, એનું મૃત્યુ થયું છે. અને ત્યારે કબીર સાહેબે કીધું તું કે મરે એને ગુરુ જ ન કહેવાય. ગુરુ કોઈ દી મરે નહીં. અને અંદર જઈ અને જે મસ્તક છે એ જુદું પડ્યું હતું એ રામાનંદ સ્વામીના શરીર ઉપર મૂક્યું. એ વખતે એ રામાનંદ સ્વામી છે એ સજીવન થાય છે. અને કીધું કે જુઓ ગુરુ છે એ તો અમર હોય, એ કોઈ દી મરે નહીં. અને આ બધું દ્રશ્ય બધાએ જોયું. અને એ વખતે જે સિકંદર બાદશાહ હતો એના એક કંઠી ગુરુ હતા. એના કંઠી ગુરુ પીર શેખ તાહી. એ પીર શેખ તાહીને એમ લાગ્યું કે આ તો મારું માન ઘટે છે અને આ સિકંદર છે એ કબીરના પગમાં પડે છે. એટલે કબીરને વિરોધ કરવા માટે એણે ગુરુએ એવું કીધું સિકંદરને કે હવે તું આ કબીરને મારી નાખ.
કે આ તો બધા ભવાડા કરે છે, એના ગુરુને સજીવન કર્યા ને તારા રોગ મટાડ્યા ને એ આ બધું ઘડીક હોય, પછી હતું ને એવું બધું થઈ જાય, માટે આ કબીરનું માથું વાઢી નાખ. અને ત્યારે સિકંદર કહે છે કે નહીં, એ વસ્તુ તો મારાથી હવે બનશે નહીં. જેને મારો રોગ મટાડ્યો છે એની ઉપર તો મને સદભાવના છે, અને તમે મારા કંઠી ગુરુ છો, અને તમે જ એવો મને પાઠ ભણાવ્યો હતો કે ક્યારેય કોઈની હત્યા ન કરવી જોઈએ, એટલે મને ભક્તિનો ભાવ જાગ્યો હતો. અને હવે પાછા એમ કહો છો કે કબીરને મારી નાખો, પણ હવે તો કબીરના ચરણે છું હું. અને ત્યારે ઈ એમ કે છે કે તારે એને મારવો તો પડશે જ કબીરને. અને ત્યારે કબીર સાહેબ સિકંદરને એમ કહે છે કે એને એક મોકો આપી દે ને, એને જે કરવું હોય એ કરી લે. એટલે આ સિકંદરે કીધું કે હું નહીં મારી શકું, તમારાથી જે થાય એ કરો. તમારે જો એની કોઈ પરીક્ષા કરવી હોય તો, સાચો છે કે ખોટો છે કબીર એનું તમારે જાણવું હોય તો તમે એની પરીક્ષા કરો. અને ત્યારે કીધું કે કાંઈ વાંધો નહીં. અને એક લોખંડની પેટી મંગાવવામાં આવી, અને પેટીની અંદર એમ કહેવાય છે કે સિકંદરના કંઠી ગુરુ જે પીર શેખ તાહી હતા, એને કીધું કે આની અંદર બેસી જાઓ અને હું તાળું મારી દઉં, પાણીમાં નાખી દઉં, પછી જોઈએ તમારો ચમત્કાર. અને એ પેટીમાં કબીર સાહેબ બેહી ગયા, અને કબીર સાહેબને અંદર પેટીમાં પૂરી અને બહારથી તાળું મારી દીધું, અને પાણીમાં નાખી દીધા. અને પાણીમાં નાખ્યા પછી આ શેખ તાહી છે એ બાદશાહને કહે છે કે જો ક્યાં છે તારો કબીર. અને ત્યારે બાદશાહે કીધું કે જો આમાં કાંઠે આ પાણીમાં જે ચાદર છે એ પાથરીને એની ઉપર પલાઠી મારી અને ધીરો ધીરો હાલ્યો આવે ને એ મારો કબીર છે. કબીરને તો પેટીમાં તાળું મારીને પૂરી દીધો તો, પણ હામે કાંઠે ઈ પાણીમાં ચાદર તરતી હતી ને એની ઉપર પલાઠી વાળી, અને કબીર સાહેબ છે એ ધીરા આ કાંઠે હાલ્યા આવતા હતા ભાઈઓ. આ જોયું, અને જોઈને એમ કહેવાય છે કે આ જે પીર શેખ તાહી હતા એને પણ એમ લાગ્યું કે આ તો અદ્ભુત ઓલિયો છે, કોઈ મહાન કોઈ સાધુ છે. હવે હજી પણ કંઈક કરવું પડશે, આનો ચમત્કાર હજી પણ એક જોવો પડશે જેનાથી મને ફાયદો થાય. એટલે શેખ તાહીએ એમ કીધું કે એમ હું ન માનું. કબીર સાહેબ અહીંયા આવે ને એટલે એને એક મારે કામ સીંધવું છે. કે શું કામ સીંધવું છે કે અહીંયા આવવા દો. અને ઈ જ્યારે કબીર સાહેબ આવ્યા, અને કબીર સાહેબ આવ્યા અને શેખ તાહી અને આ બાદશાહ સિકંદર એ ત્રણ ઊભા છે. એમાં એક પાણીમાંથી બાળકની લાશ તણાતી આવી, અને એ લાશને એમ કહેવાય છે કે બાદશાહે સિકંદરે પોતાના હાથમાં લઈ લીધી, અને દયા આવી ગઈ, અને કબીર સાહેબને કીધું કે એકવાર આને સજીવન કરી દો બસ. અને ત્યારે કબીર સાહેબ એમ કહે છે કે આ તો ઈશ્વરની ઈચ્છા હોય એમ થાય, આપણા હાથમાં કાંઈ નથી, જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી, એટલે આપણાથી આ ન થાય. અને ત્યારે સિકંદરે એટલું કીધું કે હું એક જ વાર કહું છું કે આ બાળકને સજીવન કરી દો, એને એક જીવન મળી જાય, પછી હું જિંદગીમાં આજીવન તમને કોઈ દિવસ કોઈને સજીવન કરવાનું નહીં કહું. ત્યારે એના કાનમાં એમ કહેવાય છે કે કબીર સાહેબે એ બાળક મૃત્યુ પામેલું હતું, એના કાનમાં ફૂંક મારીને મંત્ર આપ્યો, અને એ વખતે એ બાળક છે એ સજીવન થઈ ગયું. અને બાદશાહ છે એ એટલો બધો રાજી થયો, અને એટલો બધો રાજી થઈને કૂદકા મળ્યો મારવા કે કબીરને કમાલ કિયા, કબીરને કમાલ કર દિયા, કબીરને કમાલ કર દિયા. ઈ વાત સાંભળી એટલે તરત કબીર સાહેબે કીધું કે કબીરને કમાલ કિયા તો ઇસકા નામ કમાલ. એનું નામ કમાલ રાખવામાં આવ્યું એ દીકરાને. અને એ કમાલને એમ કહેવાય છે કે પછી આ કમાલ તો અહીંયા છે રાજાની સાથે, પણ હજી જે પીર શેખ તાહી છે એને મનની અંદર એક ઈચ્છા હતી કે મારી જે મરી ગયેલી નાની દીકરી છે
એને જો કબીર પાછી લાવી દે ને તો મારી દીકરી મને મળી જાય. એટલે શેખ તાહી છે એ એમ કહે છે કે હજી હું તમને માનતો નથી કે તમે સાચા સંત હોય, કે તો હજી તમારે શું પરીક્ષા કરવી છે કે મારી મરી ગયેલી દીકરીને પાછી લાવી દો. અને ત્યારે એ દીકરીને કબીર છે એ હાદ કરે છે અને મરી ગયેલી દીકરી ઈ પાછી આવીને ગડગડતી ડોટ મૂકીને હાલી આવતી હતી. ત્યારે આ શેખ તાહી છે ઈ દીકરીને ભેટવા માટે દોડ્યા અને ત્યારે દીકરીએ કીધું કે હું હવે તમારી દીકરી નથી, હું તો હવે કબીરની દીકરી છું. એટલે એ કબીર પાસે ગઈ અને એનું નામ કમાલી રાખ્યું. ઓલો દીકરો જે સજીવન થયો એ કમાલ અને આ દીકરી સજીવન થઈ એનું નામ કમાલી. અને આ બંનેને એમ કહેવાય છે કે કબીર સાહેબ છે એ લઈ જાય છે અને લઈ જઈ અને એની સાથે જે સ્ત્રીએ નીકળેલી હતી, જે લોહી નામ હતું કામળી, એને એ બંને સંતાનોને સોંપી દીધા. અને પછી તો એમ કહેવાય છે કે સમય જાતો જાય છે અને પછી સમય જતા કબીર સાહેબના ગુરુ રામાનંદ સાહેબ છે એ સમાધિષ્ઠ થાય છે, એનું અવસાન થાય છે. અને અવસાન થયું ને એમાં અમુક જે વિરોધી માણસો હતા એને એમ કહેવાય છે કે દરેક રાજ્યમાં સંદેશાઓ મોકલાવી દીધા, દરેક સંતોને, દરેક આશ્રમોમાં, હજારો આશ્રમોની અંદર સંદેશાઓ મોકલાવી દીધા કે કબીર સાહેબ એના ગુરુ રામાનંદનો મોટો ભંડારો કરે છે, બધાને દક્ષિણા દેવાના છે, જમાડવાના છે, તમે સૌ પધારજો. અહીંયા કબીરને તો ખબર નથી ને એના જે અમુક વિરોધીઓ માણસો હતા એને આવું બધું કર્યું કે હમણાં સંત મેળો ભેળો થાય અને કબીરનું કાંઈક ખોટું કહેવાય, એની કંઈક નબળી વાતો થાય એટલા માટે આવું કર્યું. અને જ્યારે એ સંતો મહંતો એ જ્યારે આવવા માંડ્યા અને ત્યારે કબીર સાહેબ વિચાર કરે છે કે આ બધું શું, હવે કરવું શું, આની વ્યવસ્થા કેવી રીતે કરવી, આ સંતોને જમાડવા કેમ, આને દક્ષિણા કેવી રીતે આપવી. અને એ બધી વાતો થાય છે. એ વખતે કબીર સાહેબ છે ઈ પોતે જંગલમાં જઈ અને હંતાઈ જાય છે કે આ બધું આપણથી હવે થાય એમ નથી, ઈશ્વરને જે કરવું હોય છે એ કરશે, એમ કરીને જંગલમાં હંતાઈ ગયા. અને એ વખતે કોઈ વ્યક્તિએ આવી અને આ બધા જ સાધુને જમાડ્યા એટલું નહીં પણ એને દક્ષિણાઓ પણ આપી અને ધામધૂમથી ગુરુ રામાનંદનો એ ભંડારો ઉજવાયો. અને પછી બધાય નીકળી ગયા. પછી બ્રાહ્મણના સ્વરૂપે એ માણા કબીર સાહેબને જંગલમાં જઈ અને કહે છે કે હવે પાછા તમારી ઝૂંપડીએ પધારો, ભંડારો તો થઈ ગયો છે. ઈશ્વર પણ એના કામ કરવા માટે આવે. એવી રીતે સમય જાતો જાય છે. અને એક વખત પોતાની જે દીકરી છે કમાલી, દીકરો કમાલ, જેને દીકરાને સજીવન કર્યો હતો એનું નામ કમાલ, એટલે એ કમાલને ઉપદેશ આપતા આપતા કબીર સાહેબ બોલેલા કે કબીર કહે કમાલ કો. આ કમાલ જે દીકરાને સજીવન કર્યો હતો એનું નામ રાખ્યું હતું કે કબીર કહે કમાલ કો તું દો બાતા શીખી લે, બે વાત સાંભળી લે, બે વાત શીખી લે, કરી લે સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. ઈશ્વરની ભક્તિ કરો અને ભૂખ્યા માણસને જમાડો, બસ બીજું કાંઈ કરવાની આપણે જરૂર નથી. આ બે વસ્તુ હશે એટલે ઈશ્વરને આયા સુધી ધક્કો ખાવો પડશે. એ કમાલને કબીર સાહેબે આ ઉપદેશ આપેલા. અને એ બીજી જે દીકરી સજીવન કરી હતી દીકરીનું નામ કમાલી રાખવામાં આવ્યું હતું. અને એ કમાલી છે એકવાર ઈ સરોવરમાં પાણી ભરવા માટે જાય છે અને ત્યાં હરદેવ નામના ઈ પંડિતને નીકળવું અને કીધું કે મને જરાક પાણી પાવ ને. એટલે આ કમાલીએ પાણી પાયું અને પાણી પી લીધા. પછી મનમાં વિચાર આવ્યો કે અરે રે મારાથી પૂછાણું તો નહીં, આ કોણ હશે? અને કીધું કે બેટા કોની દીકરી છો અને કઈ જ્ઞાતિમાંથી છો? અને ત્યારે દીકરી કહે છે કે વણકર મુસ્લિમ જુલૈયા છે. હે કે હા? ઓહો, તો હું અભડાઈ ગયો, હું તો અભડાઈ ગયો, તારે મને કેવું તું ને. અને ત્યારે એ દીકરી કહે છે કે તમે મને પૂછ્યું જ નથી, તમે તો સીધું મને એમ કીધું કે પાણી પાવ એટલે મેં પાઈ દીધું.
એમાં તમે અભડાઈ ગયા કે હા હું તો અભડાઈ ગયો, હું તો પંડિત છું અને તારા હાથનું પાણી પીવાઈ ગયું. હવે કરવું શું? મારે આ પવિત્રતા કેવી રીતે લાવવી મારા શરીરમાં? અને ત્યારે દીકરી એમ કહે છે કે તમે મૂંઝાવ નહીં, તમારા દરેક પ્રશ્નોના જવાબ તમને મળશે. કબીર સાહેબ અંદર ઝૂંપડીમાં છે, જાઓ તમારા પ્રશ્નને પૂછી લો. અને કબીર સાહેબ પાસે એ હરદેવ નામના પંડિત છે એ જાય છે અને પ્રશ્ન કરે છે કે હું અભડાઈ ગયો છું, મારા શરીરને હવે પવિત્ર કરવો હોય તો કરવું કેવી રીતે? મારાથી પાણી પીવાઈ ગયું છે. અને તેથી કબીર સાહેબ એટલું કહે છે કે આ તો દીકરીએ કમાલીએ તમને પાણી પાયું, અને કદાચ એ કમાલી ન્યા ન હોત અને સરોવર હોત તો તમે સરોવરમાંથી ખોબો ભરીને પાણી પીધું હોત તો તમને ખબર છે કે પાણી કેવું છે? એમાં તો હજારો જીવ જતો છે, એ મળમૂત્ર કરે છે અને એમાં જ મરી જાય છે. તો એ પાણી શું પવિત્ર હોય? એ માછલીના હેઠા પાણી હોય, પશુના હેઠા પાણી હોય. એ સરોવરમાં તો ઘણા બધા ગાયું ને ભેહું આવી અને મળમૂત્ર કરે એટલું નહીં, એનું પાણી પીવે, હેઠું કરે. અને એ જ પાણી તમે પીધું હોત તો તમને ક્યાં ખબર હતી? એટલે જાતિને પાતી છોડો. તમે જે ગાયનું દૂધ પીવો છો એ દૂધ શું પવિત્ર છે? એ દૂધ વાછરડીના હેઠા હોય અને કદાચ તમે વાછરડીને ધાવવા ન દો તો એ દૂધ આવે છે ક્યાંથી? એ તમે જોયું છે કોઈ દી? ગાય તો આખી માંસની બનેલી છે, ચામડાની બનેલી છે, અને એ માંસમાંથી ગળાય ગળાય અને દૂધ બને છે. તો એ દૂધ તો તમે પીવો છો, તો તમારા શરીરમાં પવિત્રતા રહી ક્યાંથી? એટલું નહીં, પણ તમારું શરીર જ આખું ચામડાનું છે. તો આ વિશે તમારું શું કહેવું? અને એ બધી વાતો સાંભળી અને મનની અંદરથી અભિમાન ઉતરી ગયું કે જાતિને પાતી આપણે માણાએ બનાવી છે. સાધુ સંતોને જાતિ પાતિનો કોઈ દી ભેદભાવ હોય નહીં. અને કબીરથી પોતે પ્રભાવિત થયા અને કબીર સાહેબે જે દીકરી હતી કમાલી, એના લગ્ન આ હરદેવ પંડિત સાથે કરાવ્યા. અને એ લગ્ન થયા પછી એમ કહેવાય છે કે ધીરે ધીરે સમય જાતો જાય છે અને 120 વર્ષની ઉંમર થઈ. ભાઈ, એટલું ગઢપણ આવ્યું. આજ કબીર સાહેબની 120 વર્ષની ઉંમર થઈ અને એટલું ગઢપણ આવ્યું એટલે નક્કી કર્યું કે હવે શાંતિથી જિંદગી વિતાવવી છે, ભક્તિમય જિંદગી વિતાવવી છે. એટલે કાશીથી પોતે 5-6 ગાવ દૂર, કાશીથી 5-6 ગાવ દૂર એક ગામ હતું, મગહર નામનું ગામ. અને એ મગહર ગામ બાજુ એ જવા નીકળી ગયા કે ત્યાં નદીના કિનારે આપણે બેહીને ભજન કરવું છે. અને એ ગામમાં જે રાજા હતો એ રાજાનું નામ બિજલી ખાન હતું. એ મુસ્લિમ રાજા રાજ કરતો હતો અને એના રાજમાં જઈ અને બિજલી ખાન કબીર સાહેબને ખૂબ જ માનતો હતો. અને પછી એને કીધું કે હું તો હવે નદીના કિનારે ઝૂંપડી બાંધી અને ભજન કરવાનો છું, મારો અંત સમય અહીંયા મારે વિતાવવો છે. અને ઈ મગહર ગામમાં કબીર સાહેબ ગયા છે એવી વાત વીરસિંહ વાઘેલાને ખબર પડી. એટલે ઈ પણ ત્યાં તે ગામમાં જાય છે. અને વીરસિંહ વાઘેલાને એવી ઈચ્છા હતી કે જ્યારે કબીર સાહેબ દેહ છોડે, ઈ મરે, ત્યારે એના દેહને હિન્દુ જે પરંપરા છે એ પરંપરા મુજબ એના દેહને અગ્નિ સંસ્કાર આપવો. અને જે બિજલી ખાન હતો એને એમ હતું કે મુસ્લિમ પરંપરા મુજબ એને દફનાવવા છે. આવી બંનેની અલગ અલગ ઈચ્છાઓ. અને એ ઝૂંપડી બાંધીને બેઠેલા કબીર પાસે જઈ અને બિજલી ખાન અને વીરસિંહજી વાઘેલા એને પોતાની એક ઈચ્છા દર્શાવી અને એમ કીધું, અંતકાળ તમારો ક્યારે છે એને વિશે અમે પૂછવા માટે આવ્યા છીએ. અને ત્યારે એમ કહેવાય છે કે સંત કબીરને ખબર પડી ગઈ કે આ બંને જણા ઝઘડશે ખરા. એકને મારા આ શરીરનો અગ્નિ સંસ્કાર કરવો છે અને એકને મારું શરીર દફનાવવું છે. તો આની બંનેનો વચ્ચેનો રસ્તો કબીર સાહેબ કાઢી અને એમ કહે છે કે તમારે કંકાસથી દૂર રહેવાનું છે. હવે તમે બહાર જાઓ, મારે ઘડીક ભજન કરવું છે, મારી ઝૂંપડીના દરવાજા બંધ કરો. અને દરવાજા બંધ થયા
અને એમ કહેવાય છે કે સતનામની ધૂન છે એ કબીર સાહેબે જમાવી અને દરવાજા બંધ થયા અને આ બંને છે બિજલી ખાન અને વીરસિંહજી વાઘેલા બંને બહાર છે. અને પછી જ્યારે દરવાજા ખુલ્યા ત્યારે તરત જ બંને અંદર જાય છે તો કબીર સાહેબ ક્યાંય દેખાતા નથી અને એક મોટો ફૂલનો ઢગલો દેખાય છે. અને એ ઢગલામાં શું હતું? એક ચાદર હતી અને બીજા ફૂલડા હતા. એ શું કામ હતા? કમળના ફૂલડાઓ એટલા માટે હતા કે વીરસિંહજી વાઘેલાએ ત્યાં ફૂલડાઓ મૂક્યા અને કીધું કે તમે જ્યારે દેહ ત્યાગ કરો એ પછી આ ફૂલડા તમારી ઉપર મૂકી અને અમે અગ્નિ સંસ્કાર કરશું. અને જે બિજલી ખાન હતો એ બિજલી ખાને એવું કીધું કે આ ચાદર મેં મંગાવી છે, એ ચાદર તમારી જે દરગાહ હશે, તમારી જે દફન વિધિ થઈ હશે એની ઉપર અમે ઓઢાડશું. આવી બધી વાત થયેલી એટલે એ ત્યાં બે વસ્તુ, પુષ્પો કમળના અને એ ચાદર, એ બંને પડ્યું હતું. એ બંને અડધું અડધું થઈ ગયું. પુષ્પો જે કમળના હતા એ પણ અડધા થઈ ગયા અને ચાદર હતી એ પણ અડધી થઈ ગઈ. અને ચાદરના એ ગુલાબના ફૂલ અડધા થઈ ગયા અને ઓલા જે કમળના પુષ્પો હતા એમાંથી અડધા પુષ્પો એ ગુલાબના થઈ ગયા. મોટો ઢગલો થઈ ગયો. એટલે આ બંને છે એ કબીર સાહેબને ગોતે છે કે આની અંદર કબીર સાહેબ હશે. એટલે ફૂલડા હટાવ્યા તો ત્યાં એનો દેહ જોવા ન મળ્યો, કબીર સાહેબનું શરીર જોવા જ ન મળ્યું. એટલે વિચાર કર્યો કે કબીર સાહેબનું શબ ગયું ક્યાં? એને તો અત્યારે પ્રાણ છોડવાના હતા. નક્કી કર્યું કે કબીર સાહેબ આ દુનિયા છોડી અને પરલોક વયા ગયા છે. એટલે એકે એમ કહેવાય છે કે ફૂલ લઈ અને અડધા ફૂલનો અગ્નિ સંસ્કાર કર્યો અને પછી ત્યાં સમાધિ બનાવી અને એની ઉપર ફૂલ રાખ્યા. એ વીરસિંહજી વાઘેલા એ અડધા ફૂલનો અગ્નિ સંસ્કાર કરી અને ત્યાં સમાધિ બનાવી અને એ સમાધિ ઉપર ફૂલ રાખ્યા. અને જે ચાદર હતી એ બિજલી ખાને લઈ અને ત્યાં એની એક દરગાહ બનાવી. અને એ આજે પણ એક જ મંદિરની અંદર સમાધિ અને કબ્બર બંને એક જ મંદિરની અંદર છે. એ કબીર સાહેબનું જ્યાં મંદિર છે એ કબીર સાહેબની સમાધિ સ્થળ પણ કહેવાય છે અને કબીર સાહેબની કબ્બર એટલે કે દરગાહ પણ કહેવાય છે. એ આજે પણ ત્યાં છે. અને આવો કંઈક ઇતિહાસ હતો કબીર સાહેબનો. સંત કબીર સાહેબના દોહા, એની ભજનાવલી, એ બધું સાંભળવા જેવું છે. જરૂરથી તમે સાંભળજો. અને એમ કહેવાય છે કે કબીર કહે કમાલ કો તું દો બાતા શીખ લે, કરી લે સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે. આ વાત મને બહુ ગમે છે કે આપણે માત્ર ને માત્ર પ્રભુનું ભજન કરાય. ઘરનું કામ કરતા કરતા જ્યારે જ્યારે સમય મળે ત્યારે પ્રભુનું ભજન કરવું. અને આપણી ઘરે કોઈ અતિથિ આવે કે કોઈ ભૂખ્યો માણસ આવે તો એને ખવડાવવું. એ ખાય અને પેટની અંદર એને જ્યારે સંતોષ થાય ને ત્યારે આપણો બેડો પાર થઈ જાય. અને આ બધી ઘટનાઓ બને એ ભારતની ધરતીમાં જ બને છે, બાકી ક્યાંય બનતી નથી. એટલે કહેવું પડે કે ધન્ય ધરા સો રઠ બલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા.